સોંગ બોંગ વગાડો ભાઈ, એ વગાડો વગાડો. હેલો મિત્રો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગાંધીનગર ખાતે અને હજુ ઇન્ફોસિટીમાં અમે આવી ગયા છે બાટાનો શોરૂમ. અને આજે છે બોલો, અહીંયા જુઓ બાટાનો શોરૂમ છે, મસાલા ગોરમેટ, હવે અલગ અલગ જગ્યા છે. અને અમે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર ઇન્ફોસિટી, જ્યાં તમને મળશે બહુ જ એક કપડાં, શૂઝ બધું એક જ જગ્યાએ. અમે આજે આવે છીએ એમકોમ કપડેવાલાના માટે પ્રમોશન માટે. તો એ પણ બહુ જ અમે કપડાં જોયા, બહુ સરસ કપડાં ત્યાં મળે છે. જે છે ઇન્ફોસિટીની અંદર શોપ નંબર 36 ઇન્ફોસિટી રોડ ઉપર ધ ચોકલેટ રૂમની એક્ઝેક્ટ સામે છે. તો ત્યાં અમે આવ્યા છીએ આજે સ્પેશિયલી એનું થોડું પ્રમોશન કરવાના છીએ. અમે પહેલાં જ્યારે અહીંયા રહેતા હતા તો પીઝા ખાવા અમે બહુ આવતા હતા અહીંયા. તો લેટ્સ ગો. ઓહો, તમારા માટે હું લઈને આવી ગયો છું 1000 રૂપિયામાં 12 શર્ટ, એ પણ એમ, એલ અને એક્સેલ સાઇઝ. એનાથી વધારે સારી ક્વોલિટીના જોઈતા હોય તો 7 શર્ટ મળશે તમને 1000 રૂપિયામાં એમ, એલ અને એક્સેલ સાઇઝ. 4 શર્ટ મળશે તમને 950 રૂપિયામાં એમ, એલ અને એક્સેલ સાઇઝ. એનાથી પણ હેવી જોઈતા હોય તો તમને બધા જ શર્ટ મળી જવાના છે, પણ એ સાઇઝ હશે 4XL સુધીના મળવાના છે, પણ એની ઓફર અલગ હશે. તો તમે આજે જ એમકોમ કપડાવાલાનું આઈડી ફોલો કરી અને એને વિઝિટ કરો તો તમને અલગ અલગ ઓફર્સની જાણકારી મળશે. તો આજે જ પહોંચી જાઓ ભાઈ ઇન્ફોસિટી રોડ ઉપર, શોપ નંબર 36 અને ચોકલેટ રૂમની સામે. અને બીજું બધું એડ્રેસની ડિટેલ્સ તો અમને મેન્શન કરું જ છું. તો આમાં ટી શર્ટને આપણે કેવી રીતે ભૂલી શકીએ. ની વાત કરીએ તો 1000 રૂપિયામાં 13 ટી શર્ટ મળી જવાની છે, લાલ, પીલી, કાળી, વાદળી જે લેવી હોય. અને એનાથી પ્રીમિયમ જોઈતી હોય તો 4 ટી શર્ટ મળી જવાની છે 950 રૂપિયામાં. પેન્ટને કેવી રીતે ભૂલાય, ફોર્મલ પેન્ટ તમને મળી જવાના છે 3.1000 રૂપિયામાં. એમાં પણ સાઇઝ હશે 28 થી 36. જો 42 ની સાઇઝ લેવી હોય તો એની ઓફર અલગ હશે. 3 કાર્ગો પેન્ટ મળી જવાના છે 1200 રૂપિયામાં, એ પણ 26 થી 36 સુધીની સાઇઝ. એમાં પણ 42 સુધીની સાઇઝ અવેલેબલ છે, પણ એની ઓફર અલગ હશે. જીન્સને કેવી રીતે બોલાય, 1100 રૂપિયામાં 3 જીન્સ મળી જશે, એ પણ તમને સેમ સાઇઝના 38 સુધી, 38 થી 42 મળશે, પણ એની ઓફર અલગ હશે. એનાથી સારા જીન્સ જોઈતા હોય તો 1450માં 3 જીન્સ મળશે. જુઓ મિત્રો, દુકાનમાં કેટલી ભીડ છે. અને તમે ઇન્સ્ટાગ્રામ આઈડી એમનું ફોલો કરેલું હશે તો તમને એક્સાઇટિંગ ઓફર્સ અને પ્રાઇઝીસ પણ મળવાની શક્યતા રહેલી. તો એમનું આઈડી આજે જ ફોલો કરો અને પહોંચી જાઓ એમકોમ કપડેવાલે, શોપ નંબર 36 સુપર મોલ ઓપોઝિટ ધ ચોકલેટ રૂમ ઇન્ફોસિટી ગાંધીનગર. તો ચાલો, નગરથી રિટર્નમાં અમે આવી ગયા છીએ અહીંયા છેક પ્રાંતિજ બાજુ. અને ત્યાં અમે જમવાનું નક્કી કર્યું છે, થોડું નાસ્તા જેવું અથવા જમવાનું જમી લઈએ. જેનિસને બહુ ઈચ્છા છે જમવાની, એટલે જેનિસ કે આપણે ખાઈને જ જઈએ ઘેર. ચલો જેનિસ, લેટ્સ ગો ઇનસાઇડ. આપણે ઓર્ડર આપીએ છીએ. જેનિસ તમે બધા આવીએ છીએ વિનાયક હોટલમાં પ્રાંતિજ જોડે. જેનિસ અમારે શું કરે છે, રમે છે. જેનિસ શું ખાવાનું છે બોલાડો. પંજાબી તું ખોય, આપણે ખાઈએ. ખોલજે. લેટ્સ ગો. શું ખાશું જોઈ લેડો. તું બેસી જા પેલા, બે જોઈ લે, હેડ બસ ખબર પડે. પંજાબી, ગુજરાતી, ઉભો રહ. પંજાબીમાં પનીર મિક્સ વેજ, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ પાપડ ને ચપાતી આવશે. ગુજરાતીમાં લીલું શાક, કઠોળ, ચપાતી, છાશ પાપડ. દાળ બાટી ખાવી હોય તો એસો ના, દાળ બાટી તો ખાઈને મૂડ ખરાબ થઈ ગઈ. મને આ ભાવ ઉભો રાખ, શાંતિ રાખ. એ હું છે જેને પ્લેન ચપાતી, મલાઈ કોફતા. આપણે ઓની સ્પેશિયલ આયરીન સ્પેશિયલ વિનાયક બિરયાની સાથે એમ નહીં. હું કેવું છું થોડું જો, વિનાયક સ્પેશિયલ સબ્જી ચોસો, ચોસો આયરીન વેજ વિનાયક, એમાં 2 આવે છે. 2 પેલી મંગાવી દઈએ તમે, 2 પંજાબી મંગાવી દઈએ. હે જેને પંજાબી તો ખાતો હમણાં તો કહેતો 2 પંજાબી ડીશ જ આવતો. અને સૂપ પીવો છે, ટોમેટો છે નહીં, હા મસાલા પાપડ બાપડ ખાવ છે.
મસાલા પાપડ મંગાવ્યા. એક મસાલા પાપડ કર્યો. મારે નહીં પકતા ના ખાવા. લે બાજુ. મસાલા પાપડ આવી ગયો છે અને સુમલી અમાર તળાપ મારી દીધી છે મસાલા પાપડ ઉપર. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. જેમને ચારનો બૂમો પાડતો હતો ભૂખ લાગી છે ભૂખ લાગી છે. મારો વારો આ કે નહીં આવે. હજુ એટલો મોટો પીસ લઈ લીધો. ઓમ મસાલો આવું જોઈએ તો અંદર મસાલો આવે છે મારા. એટલું લઈ લેવાનું થઈ જતું એ આખું ધીમે ધીમે ખાવું મંગાવ ખાવાનું ખાવાનું સુમલી લબ ખાવાનું ચાલુ કર્યું મસાલા પાપડ. 2 મિનિટમાં મસાલા પાપડ પૂરો. મારી ડીશ આવી ગઈ છે. જો ડીશમાં શું શું છે? પનીરની સબ્જી, વેજ સબ્જી, રોટી, પાપડ, ડુંગળી અને જેની છે ચાલુ કરી દીધું લબાલબ ખાવાનું. ખાધું અને ચાલુ એ તો મૂક દેવાનું ફાસ્ટ. જેમાં અવાજ ના આવે એમાં ફાસ્ટ ચલો મસ્ત ગરમા ગરમ ખાવા. ગરમ તો ઠંડુ જોઈએ. શી સબ્જી ખાવી તારે એક પ્લેટ ઓકે આવો ખાવી લીધા મજા આવી બહુ મજા આવી. સબ્જી આવે. જેની મજા આવી ને જમવાની કેવું લાગે? જોશ સાહેબી મોય રોજ આવી જાય. અમે ધરાઈને ખાઈ લીધું બહુ જ મજા આવી ગઈ. લાવ મુખવાસ થોડું ખોલે ના દેતા એ બંને જો. સિસ્ટમેટિક છે. પેલું કેચઅપ નું આવે છે ને બિરદાવા વાળું. મજા આવી ભાઈ. વિનાયકમાં જમવાનું પ્રતિક બહુ મજા આવી. અમે વિનાયકમાં જમીને નીકળ્યા અને અમે જો અહીંયા લાઈવ સ્નેક્સ બી મળે છે ભાઈ. ગરમા ગરમ વડાપાવ, બ્રેડ બધું જ મળે છે અહીંયા. આ વિનાયકમાં અમે જે બહુ મજા આવી. અને જેનિશને વેઇટ માપવાનો છે. 100 રૂપિયા ના એમની મપાય ના મપાય. કાલે માપી ના આવી જાય બે માં નહીં માપવું ભાઈ બહુ વધી જાય છે. તો અમે હવે નીકળ્યા ઘર તરફ જવા માટે. તો આ મજા આવી વિનાયકમાં જમવાની. બતાવી દઉં તમને. આ રહી હોટલ વિનાયક પ્રાંતિજ જોડે છે. મજા આવશે. તમે બી કોઈક વાર અહીંયા આવજો. અમારા જોશી સાહેબ તો બહુ જ અહીંયા જમે છે. તો હવે ફરીથી અમે હિંમતનગર તરફ નીકળી ગયા છીએ. તો જો તમને અમારો આ ગાંધીનગર સ્પેશિયલ બ્લોગ ગમ્યો હોય એમકોમ કપડાવાલાને ત્યાં ગયા હતા અમે. ત્યાં બહુ જ સારી સારી ઓફરો હતી. તમે અમારું રીલ જોજો ઇન્સ્ટાગ્રામમાં અથવા શોર્ટ વિડીયો બી અમે મૂકશું તો બહુ મજા આવશે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.